તો અમદાવાદમાં મતદાન બાદ નેતાઓ મૂંઝવણમાં છે। ઓછા મતદાનથી ઘણી સીટ પર રસ્સાકસી થઈ શકે છે। બાપુનગર કુબેરનગરમાં ભાજપને નુકસાનની શક્યતા છે, તો સરસપુર વોર્ડમાં પણ ભાજપને નુકસાનની શક્યતા છે। ગત વખત કરતા 2 થી 3 સીટ ભાજપની ઘટી શકે છે। કોંગ્રેસને કેટલીક સીટમાં ફાયદો દેખાઈ રહ્યો છે। એઆઈએમઆઈએમને મકતમપુરા જમાલપુરમાં પણ નુકસાનની શક્યતા હાલ સેવવામાં આવી રહી છે। મકતમપુરા જમાલપુર વોર્ડમાં કોંગ્રેસને ફાયદો થઈ શકે છે। હાલ જે રીતે ચર્ચા રહ્યું છે, તર્ક સેવવામાં આવી રહ્યા છે, આપ આમ અમદાવાદમાં ખાતું પણ ના ખોલી શકે તેવી શક્યતા છે। તો વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા કશ્યપ જોશી લાઈવ જોડાયા છે। જી કશ્યપ, આવતીકાલે ચિત્ર સ્પષ્ટ થઈ જ જશે, પરંતુ ઘણી જગ્યાએ મતદાન ઘટ્યું છે, તો ક્યાંક ને ક્યાંક ઉમેદવારોમાં ચિંતા વ્યાપી ગઈ છે। બિલકુલ, ગઈકાલે જે પ્રમાણે મતદાન થયું છે ને મતદાન પૂર્ણ થયા બાદ રાજકીય પક્ષો જે છે તેના દ્વારા એનાલિસિસ જે છે તે કરવામાં આવ્યું હતું અને આ એનાલિસિસ જે મતદાનની પેટર્ન ઉપરથી કરવામાં આવ્યું હતું ને તેને લઈ અને ક્યાંક મૂંઝવણ અત્યારે નેતાઓમાં જોવા મળી રહી છે। કેટલીક સીટો ઉપર કોંગ્રેસને નુકસાન છે, તો કેટલીક સીટો ઉપર ભાજપને નુકસાન થાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે। ગત વખતના પરિણામની જો વાત કરીએ તો 160 જેટલી સીટો ભાજપને મળી હતી, તો કોંગ્રેસને 24, આમ આદમી પાર્ટીને અહીં ખાતું નહોતું ખોલાવી શક્યું, એક અપક્ષ હતી અને એઆઈએમઆઈએમ છે તેને 7 સીટ ઉપર જીત જે છે તે મળી હતી। પરંતુ આ વખતે કેટલીક સીટો એવી છે કે જ્યાં સ્થિતિ છે તે બદલાઈ શકે છે અને હારજીત જે છે તેના માટે 800 થી 1000 વોટની જ હારજીત થાય તેવી શક્યતા હાલ અત્યારે જોવામાં આવી રહી છે। જેમાં ભાજપની જો વાત કરીએ તો પશ્ચિમ અમદાવાદમાં લગભગ જગ્યાઓ ઉપર ભાજપની પેનલ બનતી દેખાઈ રહી છે। તો પશ્ચિમ અમદાવાદના માત્ર 2 વોર્ડ મકતમપુરા અને અન્ય એક જે સરખેજ વોર્ડ છે તે પૈકીનો જે મકતમપુરા વોર્ડ છે તેમાં ભાજપની પેનલ ના બને તેવી શક્યતા છે તે જોવામાં આવી રહી છે। તો બીજી તરફ એમઆઈએમ જે છે તેને આ મકતમપુરા વોર્ડમાં ગત ચૂંટણીમાં ફાયદો થયો હતો ને તેને 3 સીટ જીતી હતી ને 1 સીટ ઉપર કોંગ્રેસે પોતાનો કબજો જમાવી રાખ્યો હતો। પરંતુ આ પરિણામ જે છે તેમાં એવી શક્યતા હાલ જોવાઈ રહી છે કે તેમાં 1 સીટનો ફાયદો કોંગ્રેસને થઈ શકે છે, જ્યારે 1 સીટનું નુકસાન એઆઈએમઆઈએમને થાય તેવી શક્યતા છે તે અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। તો આ પૂર્વ અમદાવાદની વાત કરીએ તો પૂર્વ અમદાવાદના અનેક વિસ્તારો એવા હશે કે જ્યાં અનેક સીટો ઉપર પરિણામ છે તે કટ ટુ કટ આવે તેવી શક્યતા અત્યારે વર્તાઈ રહી છે। જેમાં બાપુનગર સીટની જો વાત કરીએ તો બાપુનગર સીટમાં મુખ્યમંત્રીએ પણ રોડ શો કર્યો હતો અને અનેક સભાઓ ભાજપ દ્વારા ગજવવામાં આવી હતી। તેમ છતાં ત્યાં મતના ગણિતો ભાજપના બગડતા હોય તેવી શક્યતા અત્યારે જોવાઈ રહી છે। જે હારજીત થશે 800 થી 1000 વોટની જ હારજીત થાય તેવી શક્યતા છે અને જો કદાચ ભાજપને નુકસાન થયું તો 2 સીટનું નુકસાન ભાજપને થઈ શકે છે અને ત્યાં કોંગ્રેસને ફાયદો મળતો અત્યારે દેખાઈ રહ્યો છે। તો આ તરફ કુબેરનગર વોર્ડ છે તેમાં 1 સીટનો ફાયદો ભાજપને થશે। ગત વખતે 3 સીટ કોંગ્રેસે જીતી હતી ને 1 સીટ ભાજપે જીતી હતી, ત્યાં 1 સીટનો ફાયદો ભાજપને થઈ શકે છે। તો આ તરફ લાંબા વોર્ડ છે, લાંબા વોર્ડમાં 3 સીટ ભાજપે જીતી હતી અને 1 સીટ અપક્ષના ફાળે રહી હતી। પરંતુ આ કાળુ ભરવાડ છે તેનો જે પ્રમાણે વિરોધ થયો છે ને કાળુ ભરવાડ આ વખતે હારી જાય તો ભાજપને તેનો ફાયદો થાય અને કદાચ લાંબા વોર્ડમાં તેની પેનલ બને તેવી શક્યતા છે તે જોવાઈ રહી છે। આ સિવાય ગત વખતે જે કોઈ વોર્ડમાં કોંગ્રેસે પેનલ બનાવી હતી તે તમામ જગ્યાઓ ઉપર કોંગ્રેસની પેનલ યથાવત રહેશે। તો આ તરફ ચાંદખેડા વોર્ડમાં 1 સીટ, શાહપુરમાં 1 સીટ કોંગ્રેસે જીતી હતી, તે સીટ ઉપર તેની પકડ યથાવત રહેશે। તો આ તરફ જમાલપુર વોર્ડ છે કે જ્યાં એઆઈએમઆઈએમે પેનલ બનાવી હતી, પરંતુ ત્યાં અત્યારે જે પ્રમાણે વોટિંગ થયું છે અને તેની જે પેટર્ન અત્યારે જોવા મળી રહી છે તે મુજબ 2 સીટનો ફાયદો કોંગ્રેસને થાય। આમ 24ની જગ્યાએ 28 થી 29 સીટો કોંગ્રેસને ફાળે રહે, એમઆઈએમની સીટમાં ઘટાડો થાય અને ક્યાંક જો પૂર્વમાં પરિણામ વિપરીત દેખાય તો કદાચ ભાજપને કેટલીક સીટો ઉપર નુકસાન થઈ શકે છે। જી બિલકુલ કશ્યપ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર।